ડીસા કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના આચાર્ય શ્રી ડોક્ટર આરતીબેનજી પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કર દ્વારા અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન સાંસ્કૃતિક વારસા અને પર્યાવરણીય સંરક્ષણ પર અનુભવાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા કરવામાં આવ્યું હતું। અર્થશાસ્ત્ર વિભાગના કુલ 50 વિદ્યાર્થીઓ, અધ્યાપકો ડોક્ટર ભાનુભાઈ એમ પટેલ, ડોક્ટર ધમદીપ કે ગાયકવાડ તથા પ્રોફેસર કસ્તુરભાઈ એચ ચૌધરી તેમજ સેવક શ્રી રાજુભાઈ કોલેજ કેમ્પસમાંથી વહેલી સવારે બસથી રવાના થયા હતા। પ્રથમ મુલાકાત એઠોરમાં ભગવાન ગણેશને સમર્પિત ઐતિહાસિક 15મી સદીના મંદિરની કરી, જે તેની જટિલ કોતરણી અને આધ્યાત્મિક મહત્વ માટે જાણીતું છે। ત્યારબાદ શાંત ઇકો પાર્ક અને ધ્યાન કેન્દ્ર, ઔષધીય ઉદ્યાનો અને પ્રાચીન વૃક્ષો વચ્ચે કુદરતનું સાનિધ્ય કે જ્યાં પર્યાવરણીય સંરક્ષણ, જૈવ વિવિધતા, વિશ્વની અજાયબીઓ અને ઋષિ પરંપરાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે એવા વિજાપુર સ્થિત ઋષિ વન ઉદ્યાનની મુલાકાત લઈ સૌએ આનંદની અનુભૂતિ કરી, જે ટકાઉ વિકાસના ધ્યેયો, ગ્રીન ઇકોનોમિક્સ અને પર્યાવરણીય સ્થિરતા પર વર્તમાન આર્થિક નીતિઓના જ્ઞાનમાં ઉમેરો કરે છે। કુદરત અને માનવ પ્રગતિ વચ્ચેના સંતુલનની સમજણ મેળવવા માટે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। પ્રવાસનું સમાપન અક્ષરધામ મંદિર ગાંધીનગરના ભવ્ય સંકુલમાં કરવામાં આવ્યું, જે વાસ્તુશિલ્પ, વોટર શો અને ભારતીય ઇતિહાસના પ્રદર્શનોને દર્શાવે છે। સમગ્ર શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ વ્યવહારિક સમજણ કેળવી તેમજ વિવિધ ગ્રુપ પ્રવૃત્તિઓ દ્વારા ટીમવર્કનું મહત્વ સમજ્યું। વિદ્યાર્થીઓએ પ્રવાસ અંગેની પોતાની અવિસ્મરણીય અનુભૂતિઓ રજૂ કરી પ્રવાસનું સમાપન કર્યું, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષણ અને મનોરંજનના મિશ્રણની પ્રશંસા કરી, તાજા અને સ્વાદિષ્ટ પકવાનો તથા સુરક્ષિત મુસાફરી સુગમ અનુભવ સુનિશ્ચિત કર્યો। આ પ્રવાસનો આશય અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડની બહાર સર્વાંગી શિક્ષણના ધ્યેયને સુસંગત કરવાનો હતો। ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।